બનાસકાંઠા જિલ્લાના થરાદના હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન ડીડી રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ સંતો મહંતોના હસ્તે દીપ પ્રગટાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સંતો દ્વારા ગૌવ્રતના સંકલ્પ ગૌભક્તોએ લીધા હતા. હોટલ સિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતો મહંતોએ ગૌ માતા વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું અને ગૌ માતા આપણી માતા છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ અને દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ. ગૌ ભક્તો મહાસંમેલનમાં પધારેલા તમામ સંતો મહંતો અને આગેવાનોનું રામભાઈ પરમાર અને ગૌ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા, મહંત શ્રી કાળીદાસ બાપુ દેકાવાડા, મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, મહંત શ્રી રામરતન બાપુ ટેટોડા, પૂજ્ય શ્રી છોગારામ બાપુ સિસોદરા, મહંત શ્રી નાગરવનજી મહારાજ કરબુણધામ, મહંત શ્રી અંકિતપુરી ભાપીમઠ, મહંત શ્રી રામલખનદાસ બાપુ ચાડા, યશવંત એસ શાસ્ત્રીજી, ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ડીસા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, હેમજીભાઈ ચૌધરી અધ્યક્ષ કાર્યાલય ઇન્ચાર્જ, નરપતજી બારોટ, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, થરાદ શહેર ભાજપ પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ, શુભાજી વાઘેલા સહિતના સંતો મહંતો આગેવાનો અને થરાદ ડીસા પાલનપુર અમદાવાદ સહિત ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા રામભાઈ આર રાજપૂતની ગૌ સાંસદ તરીકે બનાસકાંઠા જિલ્લામાં વરણી કરવામાં આવી હતી, જેમાં થરાદ હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનું સંતો મહંતો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઓકે. ગૌ માતા કી જય. આજનો ગૌવ્રતની કાર્યક્રમ ગૌ માતાના મહિમાના ગાન સાથે અને સાચા હિન્દુ સનાતન ધર્મીઓના પ્રત્યેક વ્યવહારમાં ગૌ માતા હોય એ હેતુસર એક દિવ્ય અહીંયા આગળ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એની અંદર અનેક સાધુ સંતોએ આવી અને બનાસકાંઠા અને ચારે તરફથી ગૌ ભક્તોએ આવી અને ગૌરતી રહેવાનો સંકલ્પ પણ કર્યો કે અમે આજથી ગાય માતાના દૂધનો ઉપયોગ કરીશું અને આ કરીશું. અને મને સાથે આનંદ એ મારે કહેવું પણ છે, મારા પ્રફુલભાઈ જેમને મેં સાંભળ્યા ને જેમની વાત કરી, પ્રફુલભાઈની વાત કરી મેં કે એમને કહ્યું કે કોઈ પણ જગ્યા ઉપર તમે જશો, ક્યાંય પણ જાઓ, કોઈ પણ ગાય રાખશે તો એનું ચરણ હું 5 રૂપિયા લીટરના ભાવે એનું ચરણ હું લઈશ, એનું દૂધ અને એનું મતલબ ગોબર સહિત પણ વેચાતું લઈશ. આ ભાવ જે પેદા થવો અને ગૌરતી બનવું એ હિન્દુ સનાતન ધર્મીઓ માટે અને ધર્મની રક્ષા માટે શ્રેષ્ઠ છે. જો गाय का नहीं वो काय का नहीं, दूध में दूध माय का और दूध एक अपनी गाय का और दूध गाय का. और मेरा एक सूत्र ये भी है, यहाँ भी मैंने कहा और मैं आज अभी भी कह रहा हूँ कि जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो वही इस देश में राज करेंगे. जो गौ माता की सेवा करेंगे वही देश में राज करेंगे, वरना सबके सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे. जो गाय का नहीं वो काय का नहीं. शिव शक्ति गुरु गौधाम आनंद आश्रम देकावाड़ा में कालिदासजी महाराज. ओम नमः शिवाय. આજે થરાદ નગર ખાતે ગૌ ભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. થરાદ શહેર અને આજુબાજુના ગૌ ભક્તો દ્વારા તેમજ હમણાં જ જેની ગૌ સાંસદ તરીકે વરણી થઈ એવા રામભાઈ રાજપૂત અને સમગ્ર ગૌ ભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર નિજાનંદ બાપુ, રામદાસ બાપુ, નાગરવનજી બાપુ, અંકિતપુરી બાપુ, અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી, ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્ત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી. સાથે સાથે ગૌ માતાનું જતન થાય, ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ગૌ ભક્તો, ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો. બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું. રામરાજજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજે થરાદની ભૂમિ પર બહુ સારો એક પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌ સંકલ્પની જે આજે અહીંયા પ્રતિતિ થઈ ગયા અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો. ખૂબ સંતો મહંતો અને ગૌ સેવકો સહિતના બધા જ યુવાનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભારતની ઓળખાણ, સનાતનની ઓળખાણ જો કોઈ સિમ્બોલિક હોય તો
જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે, ત્રિશૂળ છે અને ઓમકાર છે, એમ જીવંત પ્રતીક તરીકે જો સનાતનનું કોઈ પ્રતીક હોય તો ગાય છે. અને ગાયની જે રીતે ભારતમાં અપડાઉન થઈ રહ્યું છે એને પુનઃસ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ સમાજ પર પુનઃસ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય. આવનારી પેઢી, બાળકો, વિદ્યાર્થીઓ અને જે બધા જ બુદ્ધિશાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોડક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે, ગાય વિશ્વમાં જાય અને ભારતીય ગાયની દરેક પ્રોડક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું સત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું, એની એક આઈડેન્ટિટી જે છે એ પ્રસ્થાપિત થાય અને પુનઃ આખું ગાયનું જે જીવન, ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય. એના માટે થઈ અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે એના અનુસંધાનના આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં આજે મારે આવવાનું થયું. બે શબ્દો કંઈ મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું. અને આવા પ્રયોગો ભારતમાં છેક છેવાડા સુધી થાય, ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો હું ચોક્કસ એમ કહી શકું કે ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો, એની પ્રોડક્ટ, એની પુષ્ટતા, એનું બધાને આખા વિશ્વને એનો લાભ મળી શકે, આખું વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ થયો છે એને વધાવું છું. ધન્યવાદ.